એકાદશી એ માત્ર એક તિથિ નથી, પરંતુ પાપથી મુક્તિ અને સફળતાનો માર્ગ છે. માગસર માસના વદ પક્ષમાં આવતી એકાદશી, જેને સફલા એકાદશી કહેવાય છે, જે ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. આ વ્રત માનવ જીવનને બદલવાની શક્તિ રાખે છે. આજે આપણે જાણીશું સફલા એકાદશીનું મહત્વ અને એક એવી કથા જે બતાવે છે કે ભગવાન વિષ્ણુ પાપીને પણ પરમ ભક્ત બનાવી શકે છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે સફલા એકાદશીનું વ્રત રાખવાથી જીવનના દરેક પાસાઓમાં સફળતા મળે છે. આ દિવસે રાખેલા વ્રતથી 5000 વર્ષના તપસ્યા જેટલો જ લાભ મળે છે. ભગવાન વિષ્ણુની કૃપાથી વ્યક્તિના પાપોનો નાશ થાય છે અને અંતે મુક્તિનો માર્ગ મોકળો થાય છે. આ વર્ષે એકાદશી તિથિ 14 ડિસેમ્બર 2025 ના રોજ સાંજે 6:50 શરૂ થશે અને 15 ડિસેમ્બર 2025 ના રોજ રાતે 9:21 સમાપ્ત થશે. ઉદયા તિથિ અનુસાર આ વ્રત 15 ડિસેમ્બર સોમવારના રોજ મનાવવામાં આવશે. સફલા એકાદશીએ વિશેષ રૂપે દીપદાન કરવાનું વિધાન છે. રાતે વૈષ્ણવ પુરુષો સાથે જાગરણ કરવું જોઈએ. જાગરણ કરનારને તે ફળની પ્રાપ્તિ થાય છે જે હજારો વર્ષ તપ કરવાથી પણ નથી મળતું. તો ચાલો હવે જાણીએ સફલા એકાદશીની વ્રત કથા. ચંપનવતી નામનું એક વિખ્યાત નગર કે જે પહેલા રાજા મહિષ્મતીની રાજધાની હતી. રાજશ્રી મહિષ્મતના 5 પુત્ર હતા, જેમાંનો જે મોટો હતો તે સદાય પાપ કર્મોમાં જ રત રહેતો હતો. પરગામી સ્ત્રી અને વૈશ્યાસક્ત હતો. એણે પોતાના પિતાના ધનને પાપ કર્મોમાં જ ખર્ચ કર્યા હતા. એ હંમેશા દુરાચારી, પરાયાય અને બ્રાહ્મણોનો નિંદક કરતો હતો. તે વૈષ્ણવો અને દેવોની હંમેશા નિંદા કરતો હતો. પોતાના પુત્રને આવો પાપચારી જોઈ રાજા મહિષ્મતે રાજકુમારોમાં એનું નામ લુભક રાખી દીધું હતું. પછી પિતા અને ભાઈઓએ મળીને એને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો. લુભક ગાઢ જંગલોમાં ચાલ્યો ગયો. ત્યાં રહીને એણે નગરનું ઘણું ખરું ધન લૂંટી લીધું હતું. એક દિવસ જ્યારે એ રાતે ચોરી કરવા નગરમાં આવ્યો ત્યારે ચોકીદારો એને પકડી લીધો. પરંતુ જ્યારે એણે એવું કહ્યું કે હું રાજા મહિષ્મતનો પુત્ર છું, ત્યારે ચોકીદારોએ એને છોડી મૂક્યો. પછી એ વનમાં પાછો આવ્યો. એને માંસ અને ફળો ખાઈને જીવન નિહાળ કરવા લાગ્યો. એ દુષ્ટનું વિશ્રાશ્રમ એક પીપળાના વૃક્ષ પાસે હતું. ત્યાં ઘણો વર્ષ જૂનું પીપળાનું વૃક્ષ હતું. આ વતનમાં એ વૃક્ષ એક મહાન દેવ માનવામાં આવતું હતું. પાપ બુદ્ધિ લુભક ત્યાં જ રહેતો હતો. એક દિવસ કોઈ સચિત પુણ્યના કારણે એના દ્વારા એકાદશીના વ્રતનું પાલન થઈ ગયું. માગસર માસના કૃષ્ણ પક્ષની 10મીના દિવસે પાપી લુભકે ફળ ખાધા અને વસ્ત્રહીન હોવાને કારણે રાતભર ઠંડીમાં ધ્રુજતો રહ્યો. આથી એ સમયે એને ઊંઘ ન આવી કે ના આરામ મળ્યો. એ નિષ્પ્રાણ જેવો થઈ ગયો. સૂર્યોદય થયા પછી એ ભાનમાં ન આવ્યો. સફલા એકાદશીના દિવસે બેભાન પડ્યો રહ્યો. બપોરે એને ભાન આવ્યું ત્યારે ઊભો થઈ આમ તેમ જોતો લંગડાની જેમ લથડિયા ખાતો વનમાં અંદર ગયો. એ ભૂખને કારણે દુર્લભ અને પીડિત થઈ રહ્યો હતો. જ્યારે લુભક ઘણા બધા ફળો લઈ વિશ્રામ સ્થાને પાછો આવ્યો ત્યારે સૂર્ય અસ્ત થઈ ગયો હતો. ત્યારે એ પીપળાને ફળ અર્પણ કરીને નિવેદન કર્યું કે આ ફળોથી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાય. આમ કહીને લુભક રાતભર ઊંઘ્યો નહીં. આ પ્રમાણે અનાયાસે જ એણે વ્રતનું પાલન કરી લીધું. એ સમયે આકાશવાણી થઈ, રાજકુમાર, તું સફળા એકાદશીના પ્રસાદથી રાજ્ય અને પુત્ર પ્રાપ્ત કરીશ. ઘણું સારું કહીને એણે વરદાન સ્વીકારી લીધું. ત્યાર પછી એનું રૂપ દિવ્ય થઈ ગયું અને એની ઉત્તમ બુદ્ધિ ભગવાન વિષ્ણુના ભજનમાં લાગી ગઈ. દિવ્ય આભૂષણોની શોભનાની સંપત્તિ થઈને એણે રાજ્ય પ્રાપ્ત કર્યું અને 15 વર્ષ સુધી એ રાજ કરતો રહ્યો. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી એને મનોજ્ઞ નામનો પુત્રની પ્રાપ્તિ થઈ. જ્યારે પુત્ર મોટો થયો ત્યારે લુભકે તરત જ રાજ્યની મમતા છોડીને રાજપુત્રને સોંપી દીધું હતું અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પહોંચી ગયો, જ્યાં મનુષ્યને ક્યારે પણ દુઃખ નથી મળતું. આ પ્રમાણે જે સફલા એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે તે આ લોકમાં સુખ ભોગવીને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે અને સંસારમાં એ મનુષ્ય ધન્ય છે કે
જે સફલા એકાદશીના વ્રતમાં સંલગ્ન રહે છે અને એનો જન્મ સફળ છે. આના મહિમાને વાંચીને, સાંભળીને અને અનુસરના આચરણ કરવાથી મનુષ્યને રાજસૂર્ય યજ્ઞનું ફળ મળે છે. આ રીતે મિત્રો, સફલા એકાદશીનું વ્રત આપણને શીખવે છે કે ભૂલથી ભરેલું જીવન પણ એક સાચી ભક્તિ અને એક વ્રતથી બદલાઈ શકે છે. આવી વધુ જાણકારી માટે તમે મારી એપ્લિકેશન ગુજરાતી કેલેન્ડર પંચાંગ ડાઉનલોડ કરી શકો છો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં એડ કરી છે. વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવી જ વધુ ધાર્મિક કથા અને તહેવારોની માહિતી મળી રહે.